સુરતથી અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરત શહેર તાપી નદી કિનારે વસેલું છે. જ્યારે પણ ચોમાસામાં વધુ વરસાદ થાય છે ત્યારે સુરતમાં પૂરનું સંકટ ઊભું થાય છે. અને જ્યાં શહેરના મધ્યમાંથી ખાડી પસાર થતી હોવાના કારણે ખાડી જે છે પૂરનો પણ સંકટ જે ઊભું થતું હોય છે, ત્યારે સુરત શહેરમાં જોવા મળે છે આ પ્રકારનું સંકટ કે જ્યાં આવી સ્થિતિમાં રેસ્ક્યુ કામગીરી ઝડપથી થઈ શકે તેના માટે તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. ત્યારે સુરત શહેરના કુલ 15 જેટલા ફાયર સ્ટેશનોમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે. જ્યાં સુરત શહેરમાં ભૂતકાળમાં અનેક વખત પૂરનું સંકટ સર્જાયું હતું અને તે સમયે શક્ય હોય તેટલા લોકોને સ્થળાંતરિત કરવા માટે ફાયર વિભાગ દ્વારા કામગીરી પણ કરવામાં આવી હતી. એટલે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા બાદ ફસાયેલા લોકોને હેમખેમ રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળોએ લઈ જવા માટે ફાયર વિભાગની ટીમ કામે લાગી જતી હોય છે. ત્યારે ચોમાસું શરૂ થતાની સાથે જ શહેરના તમામ વિસ્તારમાં ગમે તેવી પરિસ્થિતિ પણ હોય ત્યારે યોગ્ય કામગીરી થઈ શકે એના માટે સુરત ફાયર સ્ટેશનમાં તમામ સાધનો છે ઉપલબ્ધ કરી દેવામાં આવે છે. જ્યાં ફાયર વિભાગ દ્વારા ચોમાસું દરમિયાન પવન ફૂંકાવાને કારણે રસ્તાઓ ઉપર ઝાડ પડી જવાના પણ અનેક કોલ આવતા હોય છે. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે લોકોને સ્થળાંતરિત પણ કરવા પડે છે. અને જેમાં 33 પાવર ચેનસો મશીન, 17 પેટ્રોલ ચેનસો મશીન, 15 રબર બોટ, 7 ટ્વિન બોટ, 527 લાઈફ જેકેટ, 587 રિંગ બોયા, 3 ડી જે કહી શકાય કે 3 ડી વોટરિંગ પંપ જેવા જે સાધનો છે, આ તમામ સાધનો સાથે સુરત ફાયર વિભાગની ટીમ તૈનાત છે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી અવિરત વરસાદ પડી રહ્યો છે. ત્યારે ક્યાંક ને ક્યાંક સંભવિત પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા સુરત ફાયર હંમેશા સજ્જ જોવા મળી રહ્યું છે. સુરતના તમામ ફાયર સ્ટેશનોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. અદ્યતન મશીનરી સાથે ફાયર સ્ટેશનોમાં તમામ સુવિધા ઊભી કરવામાં આવી છે. ગત રોજ ચીફ ફાયર ઓફિસર બસંત પરીખ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સુરતના 15 જેટલા ફાયર સ્ટેશનોમાં તમામ સ્ટાફને એલર્ટ પર રાખવામાં આવ્યો છે. કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સુરત ફાયર હંમેશા સજ્જ જોવા મળી રહ્યું છે. લાઈફ જેકેટ હોય, બોટ હોય, ડી વોટરિંગ પંપ હોય કે ફાયરની અદ્યતન ઉપકરણોથી તમામ ફાયર સ્ટેશનોને સજ્જ કરવામાં આવ્યા છે. ત્યારે આપણે ડભોલી વિસ્તારમાં આવેલા ફાયર સ્ટેશનની વિઝિટે કેટીવી ન્યૂઝ પહોંચ્યું છે. કેટલું સજ્જ છે ડભોલી ફાયર સ્ટેશન અને તેમના કર્મચારીઓ જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. આપનું નામ? સબ ઓફિસર ભીમરાવ કિશન વાનખેડે, ડભોલી ફાયર સ્ટેશન. ખાસ કરીને સુરતમાં અગાઉ પણ પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. અવિરત વરસાદ પડી રહ્યો છે. સંભવિત જો પૂરની પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો ફાયર કઈ રીતે કામગીરી કરે, નીચાણવાળા વિસ્તારોમાં જે લોકો ફસાયા હોય તેમને રેસ્ક્યુ કરવું હોય, શું શું સામગ્રી આપની પાસે છે અને કઈ રીતે કામગીરી કરવી? જે નીચાણવાળા વિસ્તારમાં જ્યાં પાણીનો પ્રોબ્લેમ આવે, જે જગ્યા પર પાણી ભરાઈ જાય છે ખાડી વિસ્તારમાં, એ જગ્યા પર પાણીનું ખાસ જોવું પડે. ત્યાં કમર જેટલું પાણી છે કે કમરની ઉપરમાં જ્યાંથી આસાનીથી લઈ જવાતું હોય ત્યાં બોટનો ઉપયોગ નહીં કરીએ. જ્યાં ખરેખર બોટની જરૂર છે એ જગ્યા પર અમે કમ્પલસરી બોટ લઈ જઈને વ્યક્તિઓને તકલીફ નહીં પડે, જે મહિલા હશે, નાના બાળકો હશે, એમને તકલીફ નહીં પડે એ રીતના અમે પૂરું એમને સપોર્ટ કરીને એમને સેફ જગ્યા પર સ્થળાંતર કરીએ. ખાસ કરીને ડભોલી ફાયર સ્ટેશન પાસે કયા એવા સાધનો અત્યારે અવેલેબલ છે અને કેટલો સ્ટાફ અમારો કમ્પ્લીટ સ્ટાફ પ્રોપર હાજર છે. પણ અમારા સાધનોમાં અત્યારે જે જગ્યા પર પાણી ભરાઈ જાય એ માટે અમારા પાસે પાણીનો નિકાલ કરવા માટે ડીવોટરિંગ પંપ હાજર છે. એમરજન્સીમાં કંઈ થાય અમારા પાસે એમ્બ્યુલન્સ હાજર છે. અમારે જે ફાયર એન્જિનમાં લાઈફ જેકેટ, રિંગ બોયા સાથે અમારી ટીમ સજ્જ હોય છે. ખાસ કરીને ગઈકાલે ચીફ ફાયર ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું છે કે સંભવિત પૂરની પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો તમામ ફાયર સ્ટેશનોમાં સાધન સામગ્રી સાથે જવાનો સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. 250 જેટલા તરવૈયાઓની ટીમો પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. સુરતમાં હાલ તો એવી પરિસ્થિતિ ઉદ્ભવી નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક પૂર્વ તૈયારીઓ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા કેટલું સક્ષમ ફાયર બ્રિગેડ હંમેશા રાતનો દિવસ સક્ષમ જ હોય છે. જે જગ્યા ફાયર કંટ્રોલથી કોલ આવે કે જે જગ્યા પર પાણી ભરે વિસ્તારનું ફાયર સ્ટેશન કે આજુબાજુનું ફાયર સ્ટેશન નજદીક પડતું હોય
એ ફાયર સ્ટેશન ત્યાં પૂરી મદદ કરવા માટે રેડી હોય છે. ત્યારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો ડભોલી ફાયર બ્રિગેડના આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે. ખાસ કરીને પૂર અને જે પાણીની પરિસ્થિતિ સર્જાય તો કઈ રીતે ફાયર દ્વારા લોકોને રાહત બચાવની કામગીરી કરવી. ત્યારે ડભોલી ફાયર સ્ટેશન પરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ડભોલી ફાયર સ્ટેશનના જે અત્યારે મશીનરી સામે જોવા મળી રહી છે, ફાયરના ઉપકરણો સાથે સાથે લાઈફ જેકેટ અને બોટ તેમજ ડીવોટરિંગ પંપ પણ તમામ ફાયર સ્ટેશનોમાં ફાળવવામાં આવ્યા છે. કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સુરત ફાયર બ્રિગેડ હંમેશા સજ્જ જોવા મળી રહ્યું છે. કેમેરામેન આરિફ સાથે બલદેવ દેસાઈ, KTV ન્યૂઝ ગુજરાતી.